ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મુલદ નજીક નેશનલ હાઈવે ઉપરથી પોલીસે 29 પાડા ભરીને ભરૂચ તરફથી અંકલેશ્વર તરફ જતો એક ટેમ્પો ઝડપી પાડ્યો હતો। મળતી વિગતો મુજબ ભરૂચના કવિઠા ખાતે રહેતા વિક્રમભાઈ ભરવાડે ઝઘડિયા પોલીસમાં લખાવેલ ફરિયાદ અનુસાર તેમને ગત રોજ માહિતી મળેલ છે કે એક ટેમ્પો પશુઓ ભરીને ભરૂચથી અંકલેશ્વર તરફ જનાર છે। ત્યારબાદ તેમને બીજા લોકો સાથે મળીને નેશનલ હાઈવે ઉપર ઉભેલી બાતમી મુજબ ટેમ્પોમાં તપાસ કરતા તેમાં ખીચોખીચ પાડા બાંધેલ હોવાનું જણાયું હતું। આ બાબતે ઝઘડિયા પોલીસને જાણ કરતા ઝઘડિયા પીઆઈ કેવી લાકોડે ટીમ સાથે સ્થળ પર પહોંચી જે ટેમ્પોમાં તપાસ કરતા તેમાં 29 નાના પાડા ખીચોખીચ દોરીથી બાંધીને તેમને ખાવાનું ઘાસચારો કે પાણીની સગવડ વિના બાંધેલા હોવાનું જણાયું હતું। આ દરમિયાન ટેમ્પો ચાલકે સ્થળ ઉપર મૂકીને નાસી ગયો હતો। રાજ્યમાં પશુઓની હેરાફેરી કરવા માટે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર જરૂરી હોય ટેમ્પોમાં ખીચોખીચ બાંધેલા 29 પાડા સહિત ટેમ્પો મળી રૂપિયા 12.90 લાખનો મુદ્દામાલ કબજે કરી લીધો છે અને ટેમ્પો સ્થળ પર મૂકીને નાસી ગયેલા ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।